समाचार वरसाद बाद रस्ताना हाल बेहाल है। शांतिपुरा सनाथल ब्रिज पर मसमोटा खाड़ा है। ब्रिज परथी खाड़ाथी वाहन चालको परेशान है। रोड पर धूलनी डमरीओ उड़ता मुश्केली पण जोवा मळी रही है। कम से कम 1 महीने जब से बारिश शुरू है कुछ समारकाम नहीं हो रहा है। कुछ नहीं। कितनी दिक्कत आ रही है? दिक्कत का बताओ रहा हूँ, दूसरे दिन पहुँच रहा हूँ। બ્રિજ જેટલા વખતથી બને લગભગ 2-2.5 વર્ષથી ચાલુ થયો ત્યારથી આની આ જ કન્ડિશનમાં છે, કોઈ જ સુધારો વધારો નહીં। અને આ ખાડા જેમ ના તેમ આ એક ચોમાસું જાય એટલે રિપેરિંગ થવાનું, પાછું 2 દિવસ એમનું એમ ઝાપટું પડે એટલે પાછો રસ્તો એમનો એમ, કોઈ જ ફરક સુધારો છે નહીં। મારી અહીંયા સનાથલ ચોકડી છે, રોજ અમારે આવક જવક હોય છે, પણ રોડ ઉપર રોજ જે આટલા ને આટલા જ ખાડા છે। જ્યારથી પુલ બનાવ્યો ત્યારથી એક મહિનો સારો રહ્યો છે। તકલીફ તો બહુ છે, હજી વરસે નહીં થયું બ્રિજને બને, અને હજી વરસમાં તો બ્રિજની હાલત જુઓ તમે, ધૂળ ને ખાડા ટેકડા, અને હજી તો ઉતરવામાં તકલીફ ને આવવામાં તકલીફ ને ટ્રાફિક એટલો નડે। વરસાદ બાદ રોડના હાલ બેહાલ થઈ ચૂક્યા છે અને પારાવાર મુશ્કેલીનો સામનો વાહન ચાલકોને કરવો પડી રહ્યો છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના રિંગ રોડ ઉપર આવેલા બ્રિજના દ્રશ્યો છે કે જ્યાં રોડ તો જે છે તે બંને તરફ મસ્ત મોટા ખાડા પડી ચૂક્યા છે। તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। મોટા વાહનો પસાર થાય તો જાણે ધૂળની ડમરીઓ ઉડતી હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। આ શાંતિપુરા જે સર્કલ આવેલું છે ને તેની ઉપર બનાવેલા ઓવરબ્રિજના આ દ્રશ્યો છે કે જ્યાં મોટા વાહનો પસાર થાય તો ધૂળની ડમરી ઉડી રહી છે। નાના વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત જે છે તે આવી રહી છે। ફક્ત રોડની આવન તરફ નહીં પરંતુ બંને તરફ આ પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે। સ્થાનિક લોકો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી રહી છે। આપ જોઈ રહ્યા છો કે કેટલી મોટી આ ધૂળની ડમરીઓ જે છે તે ઉડી રહી છે કે જાણે પાછળ વાહન ચાલક આવતા હોય તો તેને કંઈ પણ ન દેખાય તે પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે, જેના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વનું એ છે કે રોડ જે વરસાદ બાદ રોડ રસ્તાનું સમારકામ થવું જોઈએ, પરંતુ સમયસર થાય તો આ પ્રકારની સિચ્યુએશન જે છે તે ન જોવા મળે તે પ્રકારની વાત છે। પરંતુ અત્યારે હાલ તમે ફરી એકવાર આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે કે જો વાહન તમે ધીમું ન હંકારો તો તમને પણ મુશ્કેલી પડે તે પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે। ત્યારે હવે આ જે રોડમાં પડેલા ખાડા જે છે તેનું સમારકામ ક્યારે થાય છે, ક્યારે વાહન ચાલકોને મુશ્કેલીમાંથી બહાર આવે છે તે જોવું રહેશે। પરંતુ હાલ તો અનેક વાહનો જે છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે અને તેમને મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી રહી છે। કેમેરામેન હિરેન શાહ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદના સરખેજ ધોળકા રોડ પર હજુ સુધી નથી ઓસર્યા પાણી। ભાત ગામ પાસે રોડ હજુ પણ ઢીચણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો આપજો, જેના કારણે વાહન ચાલકો, સ્થાનિકો, ખેડૂતો, તમામ લોકો પરેશાન થઈ ચૂક્યા છે। સ્થિતિ એવી છે કે મેડિકલ ઇમરજન્સીના વાહનોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દર્દીઓને હોસ્પિટલ સુધી સમયસર નથી પહોંચાડી શકાતું। સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ થાય છે, પરંતુ તંત્ર કોઈ દરકાર ન લેતા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। ભરાયેલા પાણીને કારણે આસપાસના ગામોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે, તો આસપાસના ભાત ગામ અને કાવીથા અને બદરખા ગામના ખેડૂતો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયાની વાત કરી રહ્યા છે। ખેતરમાં કપાસ, ડાંગર, જુવાર અને શાકભાજી પાક પાણીમાં ગરકાવ જોવા મળ્યા। ઘણા સમયથી અહીંયા પાણી ભરાય છે। અહીંયા કેટલા સાધનોને તકલીફ પડે છે, સાધનો કેટલાય બગડી ગયા, કેટલાય બંધ થઈ જાય અને અવારનવાર તકલીફ। અને અહીંયા તમે જુઓ તો અહીં હજારો હેક્ટર જમીનની અંદર પાક પણ નિષ્ફળ જાય છે। રાત દિવસ એક કરી અને પાક પગ્યો છે, એમાં ખેતરોમાં અને છાતીઓમાં પાણી ભરાઈ ગયા છે। અત્યારે હું હોસ્પિટલમાં જોબ કરું છું। આ ઇમરજન્સી પેશન્ટ છે। હવે એને શું છે કે કમસે કમ 25 મિનિટ અમે લેટ પડશું આ પાણીના હિસાબે થઈને। આ ખેતરમાં બધું પાણી ડૂબી ગયું છે, અનાજ બધું કંઈ વાયેલું છે એમાં કંઈ રહ્યું નથી। હવે આમ તો અઠવાડિયે 10 દિવસ તો બંધ જ છે અને એ પહેલાં પણ બંધ જ હતો। અહીંયા તો આ પોઝિશન કાયમ હોય જ છે આવી। દર ચોમાસામાં આ તકલીફ છે અને આ પાણી બધું વારવા ગામમાં જાય છે। આ બધું અને ગામમાં એટલું બધું નુકસાન છે, આ બધું પાક વાવે તો બધું નિષ્ફળ। આ 15 દાડા અહીં આ તકલીફ છે। મહત્વનું એ છે કે ધરોઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું, નીચાણવાળા ગામોની અંદર પાણી હજુ સુધી ઓસર્યા નથી, એટલે કે પાણી આ પ્રકારની સ્થિતિની અંદર જોવા મળી રહ્યું છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદથી ધોળકા તરફનો રોડ જે છે તેના દ્રશ્યો છે કે ત્યાં વચ્ચે આ પ્રકારે પાણી ભરાયેલું છે। લોકોને પારાવાર મુશ્કેલીના સામના વચ્ચે આ પાણીમાંથી પસાર થવાની નોબત આવી રહી છે। આ અઠવાડિયાથી આ રોડ જે છે તે બંધ હોવાનું સ્થાનિક લોકોના મુખેથી સાંભળવા મળી રહ્યું છે, પરંતુ આજે લોકો પાણીમાંથી વાહનો પસાર થઈ રહ્યા છે।
પરંતુ પરિસ્થિતિ તમારી સામે છે. વાહનો પાણીમાંથી પસાર કરે છે, પરંતુ નાના વાહનો જાણે પાણીમાં ડૂબી ગયા હોય, બંધ થઈ જતા હોય તે પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. આસપાસના ખેતરોના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે ખેતરો જે છે તે સમગ્ર પાણીની અંદર ગરકાવ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલે કે ખેતરમાં પાણી કે પાણીમાં ખેતર, આ પ્રકારની સ્થિતિ જે છે તે આ ખેતરોની અંદર જોવા મળી રહી છે. મહત્વનું છે કે પહેલો વરસાદ થયો તો ખેડૂતો દ્વારા વાવેતરની શરૂઆત કરી હતી. ડાંગર વાવ્યો હતો, કપાસ વાવી હતી, જુવારનું વાવેતર કર્યું હતું અને તમામ જગ્યાનું વાવેતર થયું હતું, પરંતુ પાણીની અંદર પાક પણ નથી દેખાતો. આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ તો જાણે પાક જ બળી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે કે ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો, પણ ખર્ચ પણ એળે ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવે ખેડૂતો જાય તો ક્યાં જાય, આ પ્રકારની પરિસ્થિતિ છે. રજૂઆતો પણ અનેક કરવામાં આવી છે, પરંતુ રજૂઆતો બાદ પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતું હોવાની બાબતો જે છે તે સામે આવી રહી છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દ્રશ્યો તમારી સાફ સામે જોવા મળી રહ્યા છે કે છેલ્લા એક અઠવાડિયાથી આ પ્રકારની પરિસ્થિતિની નોબત આવી રહી છે, જેના કારણે સ્થાનિક લોકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મોટા વાહનો પોતાના જીવના જોખમે વાહનો પસાર કરતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે. આગળ બેરિકેડ પણ લગાવી દેવાની નોબત આવી છે, કારણ કે ત્યાં મસ્ત મોટા ખાડા પડી ચૂક્યા છે. પાણી પણ ત્યાં સ્તર વધારે છે, એટલે એક તરફનો રોડ જે છે તે જોવા મળી રહ્યો છે, જેના કારણે લાંબી કતારો વાહનોની લાગેલી હોય તે પ્રકારે પણ જોવા મળ્યું છે. આ પ્રકારની પરિસ્થિતિ છે. હવે ત્યારે આ પાણી ક્યારે ઓછું થાય છે અને ક્યારે આ રસ્તો સાફ સુથરો થાય છે કે જેથી કરીને અમદાવાદ ધોળકાને જોડતા રોડની અંદર લોકોને આ મુશ્કેલીમાંથી બહાર નીકળે છે તે હવે જોવું રહેશે. કેમેરામેન હિરેન શાહ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, વાત અમદાવાદ. વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પડેલા ખાડાની સાથે ધૂળની ડમરીઓને કારણે વાહન ચાલકોની સાથે હાઈવે પાસેના રહેણાંક વિસ્તારમાં પણ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે વાપીના બગવાડા ટોલ નાકા નજીક શુભમ ગ્રીન સોસાયટીમાં રહેતી મહિલાઓએ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને હાઈવે બાનમાં લેતા નેશનલ હાઈવે પર વાહનો થંભી ગયા હતા. હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. રોષે ભરાયેલા મહિલાઓએ તાત્કાલિક હાઈવેનું રિપેરિંગ કરવામાં આવે અને ઉડતી ધૂળની ડમરીઓથી છુટકારો મળે તેવી રજૂઆત કરી હતી. પોલીસ પણ દોડતી થઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતા હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને લોકોની રજૂઆતો સાંભળી અને પોતાનો લૂલો બચાવ કર્યો હતો. તો દ્રશ્યોમાં પણ સ્પષ્ટ જોઈ રહ્યા છો કે ખાડાને લઈને જે હાલાકી છે તે તમામ લોકોને થઈ રહી છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે અનેક લોકોને વાહનોમાં નુકસાન થઈ રહ્યું છે, શારીરિક નુકસાન થઈ રહ્યું છે, કારણ કે કેટલાક લોકોને કમરમાં દુખાવા થઈ રહ્યા છે, મણકાને લઈને તકલીફો થઈ રહી હતી અને મહિલાઓનું સ્પષ્ટ કહેવું છે કે આ ઉંમરમાં આ ખાડાઓ તેમના માટે જીવલેણ હોય તેવું તેમને પણ લાગી રહ્યું છે. હવે અમારી એક જ માંગણી છે કે તત્કાલ આ રોડ બનાવે. 4 દિવસથી આ વરસાદ નહોતો ને એટલે એટલી ઝીણી રજ ઉઠતી હતી કે બાળકો ગઈઢા માણસોના સ્વાસ્થ્ય બગડી ગયા અને રાંધેલું અનાજ અન્ન જેને કહેવાય એ અમે ખાઈ શકતા નથી. એકવાર ખુલ્લું રહી જાય ને તો આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ધૂળ ઉડે છે, આટલા ખાડા છે, તો 4 દિવસ બંધ હતો તો ખોદીને અહીંથી ઉદવાડા અહીંયા અવધ સુધીનો રોડ 4 દિવસમાં ઓલરેડી થઈ જ જાય, તો એ કોઈને ના દેખાણું ખાડા. કાંઈ તમારે ટોલ લેવો હોય તો ટોલ માટે તો કોઈને જવા દેતા નથી. અને કાલે મારે શુભમથી અહીંયા ટીગરા સુધીના રસ્તામાં જાઉં તું, મારી પાસે હેલ્મેટ નહોતો તો મને આ ચલણ ભરાવેલું છે 500 રૂપિયાનું. કેટલાનું છે મેં હજી ભર્યું નથી, આજે ભરવાનું છું. તો એ પૈસા લેવાય છે, પણ જ્યાં જરૂર છે એ થતું નથી. આજે અમે રસ્તો રોક્યો ત્યારે ટ્રાફિક તમને લાગે છે? આજે 4 મહિનાથી આટલો ટ્રાફિક છે, કોઈ એમ્બ્યુલન્સ બી નથી નીકળી શકતી. ધૂળા રોડ ઉપરથી ને કે બાઇક વાળાઓને દેખાતું નથી એટલી આગળવાળાની ડમરી, અને એ ડમરીને હિસાબે પેલો 25 વર્ષના જેના દીકરા મરે છે એની માને જઈને પૂછો કે શું હાલત છે તમારી. અને આવા ખાડા ટોલ શા માટે લ્યો છો સાહેબ? જો રસ્તો બરાબર નથી તો ટોલ બંધ કરો. આ ટ્રાફિક 4 મહિનાથી છેલ્લા આ કન્ટિન્યુ આ ટ્રાફિક આનો આ ચાલુ છે. રાત દિવસ આ ટ્રાફિક હોય છે. અમને આવવા જવામાં, સ્કૂલમાં વિદ્યાર્થીને જવામાં બી ક્લાસમાં સ્કૂલમાં ટાઈમસર નથી પહોંચી શકતા. કોઈ બીમાર હોય તો દવાખાને પણ કોઈ ટાઈમસર નથી જઈ શકતું. પહેલે 10,000 કે 40,000 કે 80,000 ગાડી ફરતી હતી, હવે 1.5 લાખ થઈ ગઈ છે. એના લીધે આપણે એના ઉપર જે બી આપણે મટીરિયલ નાખે છે એ ટકતું